प्रसादोऽभ्याम् ॐ भूरसि भूतधात्री सर्वभूतहिते भूमि शुद्धिं कुरु कुरु स्वाहा। हे केसरना छाटना छटावो मारी बहनो, केसरना छाटना छटावो बहनो। चिंतामणी दादाना दरबारे આવ્યા, चिंतामणी दादाना दरबारे આવ્યા। અન પ્રભુના દરબારે રે, ઈશ્વરના કંકુના, ઈશ્વરના છાંટણા છટાવો મારી બહેનો, ઈશ્વરના છાંટણા છટાવો રેલો, સપના છાંટણા છટાવો મારી બહેનો, ઈશ્વરના છાંટણા છટાવો। ઓમ સ્વાહા शिव ओम स्वाहा, ओम स्वाहा, स्वाहा ओम श्री રો રો બ્ર। હવે વજ્રપંજ સ્તોત્ર વિધાન છે। આ વિધાન બહુ મજબૂત વિધાન છે। વજ્રપંજ સ્તોત્ર આપણા શરીરની ચારે બાજુ એક વજ્રમય કિલ્લો બનાવવાનો છે। આપણા શરીરની ચારે બાજુ એક દીવાલ ઊભી કરવાની છે। જ્યાં સુધી આ વિધાન પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા દેવી દેવતાઓને આ વિધાન દેખાવું જોઈએ નહીં। નકર તો આપણા શરીરની અંદર એવો કંઈક એવી આપણે શરીરની અંદર એવું કંઈક મૂકીને પોતે આપણે 5 મિનિટમાં પૂજન છોડીને આપણે ઘરે ભાગવું પડે। તો કહેવાનું છે કે બસ જે મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિને બધાને પૂજન દેખાવું જોઈએ। જે મિથ્યા દ્રષ્ટિ છે એમને આ એક પણ 18 અભિષેકનો થોડું પણ વિધાન દેખાવું ન જોઈએ। એટલે માનુબેન નાયસી દેવસી સત્રા પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે। માતુશ્રી હાસ્યબેન ભાનુબેન નાયસીભાઈ દેવસી સત્રા, શ્રીમતી નવલબેન રતનસિંહભાઈ રાજસિંહભાઈ સત્રા પરિવાર દરેક આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરે છે। આવો સરસ મજાના ભાવ સાથે ક્ષેત્રપાલ દેવપાલનું પૂજન। આચાર્ય વાદ્યાય સર્વ સાધુભ્યામ ઓમ ક્ષામ ક્ષીમ ક્ષોમ ક્ષેમ ક્ષોમ ક્ષ અતસ્ત ક્ષેત્રપાલાય
क्षेत्रपाल 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 देवता माता पूजन पधारो क्षेत्रपाल 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 देवता माता पूजन पधारो माता पूजन पधारो સહી હોય રૂપિયો પેંડો શ્રીફળ મૂકવા માટે મુજ ચીજની શુદ્ધિ કરે નાના સુગંધી પુષ્પો રંજિતા ચંચલ કૃતિનાદા ધૂપામોદ વિમિશ્રા પતતા પુષ્પાંજલિ બિંબે ઓમ રામ રીમ રૂમ રેમ રોમ રામ પરમેશ્વરાય પુષ્પાંજલિ ભેજામિતિ સ્વાહા અને હવે કળશ લઈને ઉભા રહો બધા બે શ્યામયામિતિ સ્વાહા મેરુ શિખર નવતાવે ઓ સુરપતિ મેરુ શિખર નવતાવે રંજિતા ચંચલિક કૃતનાદા ધૂપામોદ વિમિશ્રા પતતા પુષ્પાંજલિ બિંબે ઓમ રામ રીમ રૂમ રેમ રોમ પુષ્પાંજલિ ભેજામિતિ સ્વાહા એક મોતી કનકને ચાંદી સહિત ચૂર્ણો વડે શ્રી જન કરે અભિષેક કરે ધોરાજે આ પંચ શાસ્ત્ર મુજ આચાર્ય સુરી કરો બધા મારી સાથે બોલો બધા બોલો અભિષેક શ્રી જીન રાજના
અભિષેક કરજો, પાણી પકડજો. અભિષેક કર્યો, પૂજા કરી, પુષ્પ ભાઈ દિવ્યેન્દ્ર સુરી દાદામાં બરાબર જમણા અંગૂઠે પૂજા, જમણા અંગૂઠે પુષ્પ. ચાલો. પૂજા કરી અને પુષ્પ પૂજા કરજો. છઠ્ઠા અભિષેકનું પાણી રવાના કરો. કાળી છે આંખનું પાણી છે, કાળી છે
हेलो हाँ। રતનસિંહભાઈ ગુરુ ભગવંતને વિનંતી કરો અને ગભારામાં થોડી ત્યાં રંગમંડપમાં જગ્યા કરો 4-5 જણ પાણી રવાના કરજો. श्री सुविद्यनाथ परमात्मनः अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा। ओम नमो हृत्परमेश्वराय चतुर्मुखाय परमेश्वराय प्रपूजिताय देवेंद्रमहिताय देवादिदेवाय दिव्यश्रेष्ठमहिताय भगवन्तोरन्त श्री चिंतामणि पार्श्वनाथ श्री पद्मपद स्वामी भगवान पद्मपद स्वामिनः श्री शिवनाथ परमात्मनः अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा। देवादिदेवाय दिव्यश्रेष्ठमहिताय त्रैलोक्यमहिताय भगवन्तोरन्त श्री चिंतामणि पार्श्वनाथ स्वामिनः श्री पद्मपद स्वामिनः श्री शिवनाथ परमात्मनः अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा। हल ची हल जी सर। Vaya,
ભાનુબેન રાયસી દેવજી સત્રા પરિવારે લાભ લીધો. જોરદાર તાલી. 1 2 3 દાદા મને તારી શું કર્યું દાદા મને તારી યાદ આવે છે. ભાઈ કીધું છે ભાઈ શું કર્યું દાદા મને તારી યાદ આવે છે. એ બોલાવે છે મને દાદા બોલાવે છે. એ બોલાવે છે મને દાદા બોલાવે છે. શું કરું દાદા મને તારી યાદ આવે છે. શું કરું દાદા મને તારી યાદ આવે. આપેન ભાનુબેન રાયસી દેવસી સત્રા પરિવારે લાભ લીધો. જોરદાર તાલી. 1 2 3 નાચ છે મુજકા છેલા પંચમ નતિયાર કરી કરો અભિષેક શ્રી ચિનરાજના મુજથી તને શોધી કરો. ओम राम रे परमारदे परमेश्वराय गंध पुष्पादि सम्मिश्रम पेयंग वारिधि विष्णु कांतादि मुनिका चूर्ण संयुतेन जलेन स्नापयामि સ્વાહા. अभिषेक करतो.
હે મારી આજની કરી છે રાની નામણી હે મારી આજની કરી છે રાની નામણી હે મારી દાદા મારી નામણી હે મારી દાદા મારી નામણી આજની કરી છે રાની નામણી અરે સખી આજની કરી છે રાની નામણી હાલો ઘેર જાવ ગમતો નથી આવસ્યો પાગલ ગાડીઓ ઘેર જાવ ગમતો નથી रसन्यान्त वज्रं स्नात्रेय पूजियता शशिखण्ड श्रीमूर्तिकसिद्ध पुण्यकान्त्या समा भवति रूपपति महिमा महन्ति यन्त्रिका श्रीचन्द्रकान्ता प्रभु अतिबहुलं परिमूलाकं चन्दनकल्कचनं भवद्भासम् ॐ प्रां ह्रीं परमारते परमेश्वराय गन्ध पुष्पसमिश्रणं क्षीरचन्दन संयुक्तेन जलेन स्नापयामि स्वाहा ला बरुड़िया नगरे नाचो राजा महाराजा लागो छो प्यारा लागो छो के मारे नु पाया पारसरा लागो छो प्यारा रसिदाचार्यवाद्याय सर्वसाधुभ्यः પાછળ ભગવાન છે જરા જોજો नमो रसिदाचार्यवाद्याय सर्वसाधुभ्यः ॐ अरहं चन्द्रोषि निशा करोषि सुधा करोषि चन्द्रमा असि ग्रहपति रसि नक्षत्रपति रसि कुमोदपति रसि मदन मित्रसि जगत जीवनमसि जीवात्मोसि क्षीरसागरद्भवसि श्वेतवाहनोसि राजसि राजराजोसि औषधि गर्भोसि वन्द्योसि पूज्योसि नमस्ते भगवान अस्य कुलस्य प्रवृत्ति कुरु कुरु प्रवृत्ति कुरु कुरु प्रवृत्ति कुरु कुरु दोषि कुरु कुरु दोषि कुरु कुरु जयं कुरु कुरु विजयं कुरु कुरु भद्रं कुरु कुरु प्रमोदं कुरु कुरु श्रीशङ्कराय नमः अहं सर्वौषधिभिः मरीचिजाल सर्वपदां सहर्णप्रणं करोतु वृत्तिं सकलेऽपि वेषं सुप्रियास्ति करोतु नमः सत्याग्रह આ થાળીની અંદર બીજું લઈ લો અને સાથે થઈ જાય થોડી જગ્યા કરી લો અને ત્યાં નવલબેન ત્યાં અર્પણ કરી અને તેમનું બહુમાન કરવામાં આવશે.
રતનજીભાઈ આદિભાઈઓ વિનંતી અત્યારે પધારે અને તેમનું શ્રી સન્માન બહુમાન કરશે. માતુશ્રી હાસેબેન નવલબેન પધારજો. માનુબેન રાયસી દેવસી સત્રા તેમના બહેન દીક્ષા લીધેલ છે. ભક્તિ પ્રિયા શ્રીજી મહારાજ સાહેબ અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. ભાઈ શ્રી રતનસિંહભાઈ વિનોદભાઈ દેવભાઈ એમના સુપુત્ર રતનસિંહભાઈના સુપુત્ર ઉમેદભાઈ કિશોરભાઈ અને અશ્વિન. આ રતનસિંહભાઈ સળંગ ત્રીજી વાર લઈ રહ્યા છે. ત્રણ વાર આ દાદાની ધજા ચડાવી છે ને એના અમે સાક્ષી છીએ. માટે હે મારા દાદાના દરબારે ઉડે રે ધજા. માતુશ્રી આશ્રયબેન માનુભાઈ રાયસી સત્રા રાયસી દેવસી સત્રા પરિવાર એ પરિવારની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. આ લગાતાર ત્રીજી ધજાનો લાભ લીધો છે. એમને ખરેખર મનમાં એવો અનુભવ થયો છે, દાદાના એવા આશીર્વાદ વરસી રહ્યા છે કે આ ધજાનું શું મહત્વ છે, શું લાભ છે. ન ધારેલા કામો આ ધજાના લાભ લેવાથી કામ થઈ રહ્યા છે. એના આ આપણે આખો ગામ સાક્ષી છે, સંગીતકાર સાક્ષી છે, હું સાક્ષી છું. મેં પણ એક ધજાનો લાભ લીધેલો છે, મને પણ એનો અનુભવ થયેલો છે. એ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન. એ પરિવારનું બહુમાન કરવા માટે મને લાભ મળ્યો છે એટલે હું ગર્વ અનુભવું છું. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ હારું હારું જઈએ રે બરુડિયા ગામમાં, બરુડિયા ગામમાં. હે બરુડિયા ગામમાં ને ચિંતામણી ધામમાં. અરે બરુડિયા ગામમાં ને ચિંતામણી ધામમાં. ઓ એ હાલો. વેણુમતી બહુમાન માટે અનિતાબેન દીપકભાઈ સત્રા. અનિતાબેન પધારો. સંપત્તિ પરિવાર લાભ આપી એમને વિરમભાઈને યાદ કરી આજે પધારો. હે રતનસિંહભાઈ મારા હર કે હર કે. ભલાની હર કે. ઓલા ઉમેદ કિશોર અશ્વિન રે હર કે. એ હાલો 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 જઈએ બરુડિયા ગામમાં. એ હાલો હાલો જઈએ ચિંતામણીના ધામમાં. ઓ હવે હું વચ્ચે કરીશ. ના પ્રવીણભાઈ ઓ પ્રવીણભાઈ આચો હાલો 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 હાલો. એ હાલે. ખૂબ ખૂબ ધન્યવાદ. રતનસિંહભાઈ સત્રાની એનિવર્સરી 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા છે. આજે અભિષેક પછી એમણે મને કહ્યું કે સંગીતકાર અમારા 50 વર્ષ સુખે રૂપે પૂરા થયા તો હું પણ હરખાઈને ફૂલાઈ ગયો. હું ગયો દાદા પાસે ને દાદા પાસે જઈને એમને સક્રસો અભિષેક મહાઅભિષેકમાં કરાવી દીધા બંનેને સાથે. ખરેખર આ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ છે. કાંતિલાલ લેરકે આવે ભાઈ, લેરકે આવે ભાઈ, લીલાલ લેરકે આવે ભાઈ. મારા ચિંતામણી દાદા મને લેરકે આવે ભાઈ. જય જય દાદા.
75,000 રૂપિયા. મારા સોધે સોધે ચિંતા મનના સોધે સોધે આનંદ મંગલ થાય અરુણિયા નગરી મે એ આયા 4 લાખ અને 1,000 રૂપિયા. જીનો જીનો ગોટેરી ગુલા અરુણિયા નગરી મે અરે જીનો 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 તાલી 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 આ રતનસિંહ માટે સ્પેશિયલ ગીત છે એ બુઢે રે દાદા એને જોવાને કારણ કે એમને એક જ વિશ્વાસ છે દાદા પર છે એમને અંદર એક જ ભાવના છે કે મારું ગામ ને મારા દાદા એ બુઢે રે દાદા એને જોવાની મજા એ બુઢે રે દાદા અરે આ તો ખાસ માં ખાસ આજે તો ખાસ 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 50 વર્ષની બોલાવો. આજે ખાસ થાય જીવનનો મોટામાં મોટો દિવસ ખાસ આજ તમે ગમે એટલા બોલો ને સામે આજે કોઈ નહીં આવી શકે એ બુઢે રે દાદા એને જોવાની મજા એ બુઢે રે દાદા એને જોવાની મજા હા 381 વાળા સાવધાન. 381 વાળા સાવધાન. 381 વાળા સાવધાન. હા. બોલો. મામા નથી. નગર में जोगिया ओ नाम करिया लिख जगाया કેમ કહું છું એ કહું છું બધું કે નગર में જોગી કેમ આયા ગઈ સાલે આજ ગુરુ ભગવંત મંડે ગુરુ ભગવંત રાતના 1 વાગે અમે અહીંયા આવેલા અને આજ બંને ગુરુ ભગવંત તેમના ગુરુ મૈયાની એટલે ગુરુદેવની સેવા કરતા હતા 1 વાગે સગો દીકરો સાહેબ કોઈ ન કરે એવી જોરદાર બંને આ બંને બાંધવો એમના ગુરુ મહારાજની સેવા કરતા માટે એમના માટે કહું છું કે નગર में जोगी आया होया तेरे लख जगाया सब से बड़ा है तेरा नाम पारशिला मेरा पारशिला 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 नगर में जोगी आया होया तेरे लख जगाया सबसे बड़ा है तेरा नाम पारशिला मेरे नाम पारशिला पारशिला मेरे नाम पारशिला મારે એક પ્રશ્ન છે તમને બધાને. જી સાહેબ. માની લો કે આ વર્ષે તમને 3 જગ્યાએ એક સરખો 3 લાખનો ખર્ચો આવ્યો હોય. પત્ની માંદી પડી એમાં 3 લાખનો ખર્ચો આવ્યો. પત્ની માંદી પડી દવાખાનામાં દાખલ કરવી પડી ને એના કારણે દવાખાનાનો ખર્ચો 3 લાખ રૂપિયામાં પડ્યો. છોકરાને કોઈક એજ્યુકેશન માટે કોલેજમાં દાખલ કરવાનો હતો અને એનો ફીનો ખર્ચો પણ તમને 3 લાખ રૂપિયામાં પડ્યો. માની લો કે અહીંયા તમે ધજાનો ચડાવો લીધો અને ધજાના ચડાવવાની અંદર પણ તમે 3 લાખ રૂપિયા ખર્ચ્યા. ખર્ચો કોઈ ઠેકાણે ફરક કરો? ખર્ચામાં ફરક કરો? પુણ્યનું ભાથું બાંધો. એમ નહીં, ખર્ચામાં કોઈ ફરક કરો? ખર્ચામાં કોઈ ફરક નથી. 3 ઠેકાણે 3 લાખ રૂપિયાનો તમે ખર્ચો કર્યો. પ્રશ્ન મારો એ છે, ખર્ચો તમને કઈ જગ્યાએ લાગે? બોલો. એટલે ખર્ચો કઈ એમ નહીં, હું શું પૂછ્યું છું, આ 3 જગ્યામાંથી તમને અહીંયા મેં 3 લાખ રૂપિયા મારે ખર્ચવા પડ્યા
એવો ભાવ તમને કઈ જગ્યાએ આવે? હોસ્પિટલમાં આવે. વધુ છોકરાને એજ્યુકેશનની અંદર એને શું કે કોલેજમાં દાખલ કરવા માટે તમે જે ફી ભરી એની અંદર તમને ખર્ચો થયો એવો ભાવ એવો વિચાર ઊભો થાય. બરાબર. પણ માન લો કે અહીંયા તમે ધજાનો ચડાવો 3 લાખ રૂપિયામાં ધજાનો ચડાવો લીધો, એમાં તમને મારે અહીંયા 3 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા એવો વિચાર આવે? વિચાર શું આવે કે મને 3 લાખ રૂપિયામાં દાદાની ધજાનો લાભ મળ્યો, અહીંયા અમારે 3 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા એવો વિચાર આવે? નથી આવતો. કેમ? દર 19 વર્ષે તમે જોઈ લેજો, જ્યારે દર 19 વર્ષે 19 વર્ષ, ત્યાર પછીના વળી પાછા 19 વર્ષ, ત્યાર પછીના વળી પાછા 19 વર્ષ, આમ દર 19 વર્ષે તિથિ અને તારીખ એક સરખી આવે. તિથિ અને તારીખમાં કોઈ ફરક પડતો નથી. આવતા વર્ષે તમારી કેટલામી વર્ષગાંઠ? આપણે 19 ધજા 19મી ધજા ને આવતા વર્ષે 19મી ધજા છે ને, બરોબર માર્ક કરી લેજો, જોઈ લેજો. તિથિ અને તારીખ એક સરખી આવશે, કોઈ ફરક નહીં પડે. આ એક જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે. તિથિ અને તારીખ દર 19 વર્ષે એક સરખી આવે, એમાં ક્યારે પણ ફરક પડતો નથી. સમજ્યા? ને આ દાદાના દેરાસરમાં, દાદાની ચિંતામણી દાદાની દેરાસરમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈને આજે કેટલા 20 વર્ષ થવા આવ્યા ને? 20 વર્ષ થવા આવ્યા. બરાબર. 19 વર્ષ પૂરા થઈ ગયા. 19માં વર્ષ બેઠું. હવે તમને એવો વિચાર આવે કે મારે દેરાસરમાં એક ભગવાનની પ્રતિષ્ઠા કરાવી છે, થઈ શકે? થાય? ના થાય. માન લો કે હવે તમે સંઘની પાસે ઓફર મૂકો કે તમે મને એક ભગવાનની પ્રતિષ્ઠા અંદર કરાવો દો, હું તમને 10 લાખ રૂપિયા આપીશ, તો એ સંઘ તમને રજા આપશે? તો એ સંઘ રજા નહીં આપે. કારણ શું? કારણ કે સંભાળનાર પાછળ વસ્તી જોઈએ. એક ભગવાન વધે તો ભગવાનની સાથે ભગવાનનો પરિવાર વગેરે બધું વધે. પણ એકવાર પ્રતિષ્ઠા થઈ ગઈ એ થઈ ગઈ. હવે તમારે વિચાર આવે કે ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે, તો એ શક્ય જ નથી. પણ હવે તમને વિચાર આવે કે મારે દાદાની ધજાનો લાભ લેવો છે, તો એ શક્ય છે? લઈ શકો ને? તો જે વસ્તુ આપણી પાસે શક્ય છે એ વસ્તુની અંદર જ્યારે આપણને લાભ લેવાનો અવસર મળે ને, ત્યારે એમાં જો લાભ લઈ લીધો તો એ પાકો વાણીઓ કહેવાય. પાકો વાણીઓ કહેવાય. સમજ્યા? વાણીઓ કોને કહેવાય ખબર છે? વાણીઓ કોને કહેવાય? તમે વાણિયાનો ઓસવાની વસ્તુ ભૂલી જાઓ. અત્યારે તમે વેપાર કરો છો એટલે તમે વાણિયા જ છો. તમે વાણિયા છો. વાણીઓ કોને કહેવાય? વેપાર કરે વાણિયો. તમે બધા શું કરો છો અત્યારે? ખેતીવાડી તો તમે ક્યારની મૂકી દીધી? ખેતીવાડી તો ક્યારની મૂકી દીધી? અત્યારે તમે ખેતીવાડી વાળા છો જ નહીં. અત્યારે તમે વ્યાપાર ધંધા વાળા છો. ને વ્યાપાર ધંધો જે કરતો એને શું કહેવાય? વાણિયો કહેવાય. વાણિયો કહેવાય. હવે તમને મુંબઈમાં મારે મોબાઈલની દુકાન કરવી છે એવો વિચાર આવે, તો મુંબઈમાં તમે દુકાન કઈ જગ્યાએ કરો? લોકેશનમાં નહીં, એની માર્કેટ હોય ત્યાં. માર્કેટ હોય ત્યાં. બરાબર ને? જ્યાં એની માર્કેટ ન હોય, ચારે બાજુ કપડાની દુકાન હોય ને ત્યાં જઈને તમે મોબાઈલની દુકાન નાખો તો શું થાય? ચાલે? ના ચાલે. જ્યાં એની માર્કેટ હોય ને ત્યાં તમારે એને દુકાન નાખવી પડે, તો જ તમે એની દુકાન કરી શકો. બરાબર છે? તો જ્યાં આગળ પુણ્યનો ભાતો બાંધવાની દુકાન હોય ત્યાં આગળ જઈ અને જો તમે વ્યાપાર ધંધો કરો ને, તો તમારો વ્યાપાર ધંધો ત્યાં સફળ થઈ શકે. બાકી ગમે ત્યાં જઈને ગમે તેટલા લાખો રૂપિયા તમે કદાચ ખર્ચશો તો પણ એના કારણે પુણ્યનો જ ભાતો બંધાશે જરૂરી નથી. બાકી તમારા સંસારમાં રોજના કેટલા ખર્ચા ચાલે છે તમને ખબર છે? કેમ? રોજના કેટલા ખર્ચા ચાલે છે તમને ખબર છે? રોજના કેટલાય તમારી ઈચ્છા ન હોય ને છતાંય તમારે દર વર્ષે લાખો રૂપિયા તમારા સંસારની અંદર કેટલી જગ્યાએ એમને ખર્ચી નાખવા પડતા હોય છે, અને છતાં પણ એની અંદર ક્યારે પણ પુણ્યનો ભાતો આપણને બંધાતો નથી. અહીંયા આ દાદાના દરબારની અંદર એક એવા પ્રકારનું પુણ્ય છે, એક એવા પ્રકારનું છે ને સિસ્ટમ ચાલે છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે એક જગ્યાએ લખ્યું છે, શત સહસ્ત્ર કોડી કમેરે એક વાર કયું કર્મ. તમે પુણ્ય કે પાપ કોઈ પણ પ્રકારનો કર્મ જ્યારે બાંધો, એ કર્મ બાંધતી વખતે ભલે તમે ગમે તેવા પ્રકારનું કર્મ બાંધ્યું હોય, પણ એ જ કર્મ જ્યારે ઉદયમાં આવે તે વખતે ઓછામાં ઓછું 10 ગણું પણ થાય, 100 ગણું પણ થાય, 1000 ગણું પણ થાય અને લાખ ગણું પણ થાય. જેવા પ્રકારના આપણા ભાવ અને જેવા પ્રકારની આપણી વિચારધારા અને જેવા પ્રકારનો આપણો અંદરનો આનંદ અને જેવા પ્રકારનો આપણો ઉલ્લાસ, એવા પ્રકારે આ પુણ્યના ભાતાની અંદર ફરક પડતો જાય. 10 ગણું પણ થાય, 100 ગણું પણ થાય, 1000 ગણું પણ થાય, લાખ ગણું પણ થાય, કદાચ એનાથી આગળ પણ વધે. આ છે ને પુણ્ય એક એવા પ્રકારની વસ્તુ છે. એકવાર તમે અત્યારે આ વર્ષે તમે ચડાવો લીધો, માની લો કે આ વર્ષે તમે ચડાવો લીધો, ધજાનો ચડાવો તમે આવતા વર્ષે, ધજા ક્યારે ચડાવવાના? 12 મહિના પછી. 12 મહિના પછી. એના પહેલા ધજા અત્યારે ચડાવવાના નથી. બરાબર? અત્યારે ધજા ચડાવવાના નથી. પણ અત્યારે તમે ચડાવો લેતાની સાથે તમારા મનમાં વિચારધારા કેવી ચાલુ થાય? આવતા વર્ષે આ દિવસે મારે ધજા ચડાવવા માટે ભરૂડિયા જવાનું છે, અને ભરૂડિયા જવા માટે અત્યારથી તમારા મગજમાં પ્લાનિંગ ચાલુ થઈ જાય કે ત્યાં મારે શું કરવું છે અને શું નથી કરવું. કેમ?
આજથી 44 વર્ષ છે ને? 47 વર્ષ પહેલા, એટલે 50 વર્ષ તો આપણે લગભગ તો 50 49 વર્ષ આવતા વર્ષે થશે દેરાસરને. આપણું જૂનો દેરાસર ભરડિયા નગરે, એમાં જે ચિંતામણી પાર્શ્વનાથ દાદા બેઠા છે ને, એમની પ્રતિષ્ઠા નવું દેરાસર થાય ને, નૂતન દેરાસર પ્રતિષ્ઠા કરવાવાળા બદલે પણ જે પુણ્યશાળી આ દાદાને ભરાવ્યા છે, એ પુણ્યશાળી પરિવાર આજે આપણે જોઈએ. માતુશ્રી આ તો મોટા નામે છે, મીનાબેન મનસીભાઈ રવજીભાઈ સત્રા પરિવાર, તેમના સુપુત્ર માતુશ્રી દિવાળીબેન તેજસીભાઈ મનસીભાઈ